બાળક ન જવાના રસ્તે જાય, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, મન પડે એવી ગાડીઓ ચલાવે અને મા બાપ જો બાળકને રોકે નહીં તો સમજવાનું આપણે પછી છેલ્લે રડવાનો વારો આવશે. આજ માતા પિતા પોતાના બાળકોને મોટી મોટી ગાડીઓ લઈ દે, એમાં ના નહીં લઈ દેજો, એનો વિરોધ નથી, પણ એ ગાડી પાછી કઈ દિશા તરફ જાય અને કેટલી સ્પીડમાં જાય છે એ પણ ક્યારેક નજર કરજો, નહીતર એ મા બાપને રડવાના વારા આવશે. બાળકોને મોબાઈલ લઈ દો એનો ના નહીં, નેટ કરાવી દો, એમાં રિચાર્જ કરી દો, બધું જ બરોબર, પણ એ રિચાર્જનો ઉપયોગ પછી કઈ દિશામાં થાય છે એનું પણ નજર રાખજો, નહીતર આપણે આપણા બાળકોને અવિદ્યાના ખોળામાં સોંપીએ છીએ. કોઈ શંકાની દ્રષ્ટિથી નહીં, પણ એના ઉપર અંકુશ હોવો જોઈએ. અંકુશથી જ બાળક વશમાં રહેશે. અંકુશ જરૂરી છે, શંકા ન કરવી, કારણ કે લંકા કરતા પણ શંકાનો રાવણ ભયંકર છે. પણ અંકુશ હોવો જોઈએ. સ્ત્રી ઉપર જેમ એના પતિનો અંકુશ હોય, સ્ત્રી મન પડે ત્યાં જઈ ન શકે, મન પડે એવું બોલી ન શકે, મન પડે ખાઈ ન શકે, શું કામ? એના ઉપર કોઈ એનો પતિ છે, અંકુશ છે. અને પુરુષ મન પડે એમ ખાય, મન પડે ત્યાં જાય, મન પડે એમ બોલે, કારણ કે એના ઉપર કોઈ અંકુશ નથી હોતો. એમ જીવનમાં બાળકોની ઉપર અંકુશ રૂપે રહેવું જોઈએ, નજર રાખવી જોઈએ, નહીતર આપણે આપણા બાળકોને અવિદ્યાના ખોળામાં સોંપીએ છીએ. આજ માતા પિતા જ બહુ મોટી ભૂલો કરતા હોય ઘણી વખત, કારણ કે પેલામાં પેલો કોઈ ગુરુ હોય ને બાળકનો તો એ માં જ.